હેલો મિત્રો, આપ સૌનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં પોલ્ટ્રી ફાર્મ વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી. ચિક્સ આવે તેના પહેલા કઈ રીતે તેની તૈયારી કરવામાં આવે છે, કઈ રીતે બેક કરવામાં આવે છે, તેમના વિશે અગાઉના આપણે વિડીયોમાં ચર્ચા કરી હતી. જો મિત્રો તમે તે વિડીયો ન જોયો હોય તો તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં જઈ અને લિંક પર જઈ અને તમે જોઈ શકો છો. મિત્રો, આજે ફાઇનલી ચિક્સ આવી ગયા છે. આપણે અંદર જઈએ એમાં અને જોશું કે ચિક્સ કેવા દેખાય છે, કેવી રીતે ખોરાક ખાય છે, તે કેવી રીતે પાણી પીએ છે, તેમાં ખોરાક કેવો હોય છે. આજે આપણે છે તેમના વિશે માહિતી મેળવશું. તો મિત્રો ચલો આપણે અંદર જઈએ. મિત્રો, તમે જોઈ શકો છો કે ચિક્સ ઓલરેડી ફાર્મમાં આવી ચૂક્યા છે. ચલો આપણે ધીમે 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 બુડિંગ તરફ જશું. તો મિત્રો ફાઇનલી આપણે બુડિંગના પાસે પહોંચી ચૂક્યા છે. આપણે પડદો હટાવશું એટલે આપણને જોવા મળશે. ચલો મિત્રો, તમે જોઈ શકો છો કે તમને છે ઘણા બધા ચિક્સ જોવા મળે છે. નાના નાના ઘણા બધા છે એ ચિક્સ દેખાય છે. જો અંદર ને અંદર કેટલા છે એ ભાગદોડ કરી રહ્યા છે. આપણે કોઈ એક ચિક્સ પાસે જઈએ એટલે જોઈએ. મિત્રો, આ ચિક્સ છે તેમનું શરીર છે એ ખૂબ જ નાજુક હોય છે. જો તેમના શરીર પર ભૂલથી પણ આપણો પગ પડી જાય અથવા કઈ વસ્તુ વજનવાળી પડી જાય તેમના ઉપર તો તે બિચારાનું મૃત્યુ છે એ થઈ શકે છે અથવા તેમને છે એ ઈજા પહોંચી શકે છે. એટલે આપણે છે કાળજી રાખી અને અંદર આપણે વિડીયો બનાવશું. મિત્રો, આપણને પ્રશ્ન પણ થતો હોય કે આટલા બધા ચિક્સ છે એનો જન્મ કેવી રીતે થતો હોય છે. તો મિત્રો, એમાં એવું હોય છે કે કંપનીમાં છે એ ઈંડાઓને એકઠા કરવામાં આવે છે. આ ઈંડાઓને એકઠા કર્યા બાદ જેવી રીતે છે એક મરઘી છે ઈંડાને સેવતી હોય તેવી જ રીતે મશીન દ્વારા છે તેમને હીટ આપવામાં આવે એટલે કે ગરમાવો આપવામાં આવે છે. અને આ ઈંડાઓમાંથી 21 દિવસ બાદ ધીમે ધીમે તેનો જે ઉપરનું પર હોય છે તે તૂટી જાય છે અને તેમાંથી છે એ ચિક્સનો જન્મ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા ચિક્સ તમને જોવા મળે છે. મિત્રો, એકવાર તમે અંદાજ લગાવો કે તમને આ કેટલા દેખાય છે. આ ચિક્સ છે 2000 જ છે. આ જે ચિક્સ આવેલા છે તેની એકની કિંમત 40 રૂપિયા છે. અને મિત્રો, આ જે કિંમત 40 છે એ સમય પ્રમાણે છે બદલતી હોય છે. ક્યારેક તેમની કિંમત 20 પણ હોય છે, ક્યારેક 25 પણ આવી જાય છે હોય છે અને ક્યારેક તો તેમની કિંમત 50 સુધી પણ પહોંચી જાય છે. અને આપણે જે આ ચિક્સ આવેલા છે તેમની કિંમત છે એ 40 રૂપિયા છે એકની કિંમત. અને આ જે ચિક્સ દેખાય છે એ ટોટલ 2000 ચિક્સ છે. શરૂઆતમાં તેમને ટૂંકા ગાળામાં રાખવામાં આવે છે. પણ મજાની વાત એ છે મિત્રો કે જ્યારે તમે આ ચિક્સને 40 દિવસ બાદ જોશો કે આપણો આ જેટલો ફાર્મ દેખાય છે એ પૂરા ફાર્મમાં છે તે ભરાઈ ગયેલા હશે. એ આ એટલા જે 2000 તમને ચિક્સ દેખાય છે એટલા જ હશે. ચલો મિત્રો, હવે આપણે તેમનો ખોરાક જોઈએ. તો આ ખોરાક છે એ પ્રોટીનથી ભરપૂર હોય છે. આ ખોરાક બનાવવા માટે સોયાબીન, મકાઈ જેવી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. એ ખૂબ જ નાના કણ સ્વરૂપે હોય છે. તેમને આ ખોરાક 12 થી 14 દિવસ માટે આપવામાં આવે છે અને ત્યારબાદ તેમનાથી થોડેક મોટા કણો વાળો ખોરાક છે એ ત્યારબાદ દિવસોમાં આપવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ પાણી માટેનું વાસણ છે. શરૂઆતના 3-4 દિવસ માટે તેમને આમાં પાણી પીવડાવવામાં આવે છે. કારણ કે આ જે તમને મોટા વાસણ જોઈ શકો છો તેમાં તેમની ડોક પહોંચતી ન હોય
તેથી તેમને છે એ આ નાના વાસણમાં પાણી પીવડાવવામાં આવે છે. હવે મિત્રો આમાં ધ્યાન રાખવું પડે છે કે જ્યારે પાણી ભરતા હોય ત્યારે ખૂબ કાળજી રાખવી પડે છે. ચલો આપણે તો એક પાણીનું વાસણ ભરી અને બતાવશું કે કઈ રીતે ભરાય છે. જોઈ શકો છો તમે કે પહેલા તેમને છે આવી રીતે પકડવામાં આવે છે અને ત્યારબાદ તેમના અંદર પાણી નાખવામાં આવે છે. પાણી નાખ્યા બાદ તેમની જે આ ઉપરની ઢાંકણી હોય છે તેમને છે એ સરખી રીતે બેસાડવામાં આવે છે. ત્યારબાદ તરત જ આ ઠામને ઊંધું કરી નાખવામાં આવે છે. મિત્રો આપણે એક જોઈએ કે જેમ આપણે પાલતુ પ્રાણીને બોલાવવા માટે કંઈક અવાજ કરતા હોય તો એવી જ રીતે છે અને બોલાવવા માટે પણ આપણે અવાજ નીકાળીશું. જોઈએ કે તે એક સાથે ભેગા થાય છે કે નહીં. ચલો આપણે અવાજ કરીએ. વાહ, કેવી રીતે સરસ રીતે દોડતા આવે છે. આ ચીક છે એને આપણે એક બીજો પ્રયત્ન કરીએ. મિત્રો આ ચીક છે એ અંધારામાં રહી શકતા ન હોય. જો આપણે એને ભૂલથી પણ અંધકાર કરી નાખીએ તો ખૂબ જ અવાજ નીકળશે અને ચાલો આપણે તે પણ ટ્રાય કરીએ. હું અત્યારે છે એ સ્વિચ બંધ કરું છું. મિત્રો તમે મારો અવાજ બી હમણાં સાંભળી શકતા નહીં હોય, ખરેખર આપણા કાનમાં સીટી વગાડી જાય છે. ચાલો આપણે જલ્દી લાઈટ ચાલુ કરી નાખશું, બાકી આપણને બેરા કરી નાખશે. હવે શાંત થઈ ગયા. મિત્રો આ વિડીયો આપણે આટલી માહિતી મેળવશું. ત્યારબાદ બીજો વિડીયો બનાવશું, તેમાં આપણે આ ચિક્સમાં શું ફેરફાર જોવા મળે છે, તેમનો ખોરાકમાં શું ફેરફાર થાય છે, કેટલા દિવસમાં મોટા થાય છે, તેમને કઈ કઈ દવાઓ આપવામાં આવે છે, તેમના વિશે જોશું. તો મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.